हेलो स्टूडेंट्स, केम छो? आगळ वधीए चैप्टर नंबर 2 ની તરફ. પ્રીવિયસ લેક્ચરનું થોડુંક 2-3 મિનિટનું જોઈ લઈએ. બરાબર, આખું નથી કહેવાની કેમ કે તમને બધાને આવડતું જ હશે. એક વસ્તુ યાદ રાખજો, મેં કીધી હતી તમે પ્રોપરલી ચાર્ટ બનાવો છો ફૂગનો. આપણે ફૂગ સૃષ્ટિ ભણી રહ્યા હતા. બહુ જલ્દી આપણે આ ચેપ્ટરને શું કરીએ છીએ, પૂરું કરીએ છીએ. કદાચ 3 લેક્ચર છે એવું કામ બાકી છે. બરાબર, પછી આપણે શું કરશું, આ ચેપ્ટરને કમ્પ્લીટ કરી દઈશું. વાયરસીસ ને એ બધા મહત્વના ટોપિક છે. બરાબર, એકાદો નીટનો ક્વેશ્ચન સંભાવનાઓ છે કે તમને વાયરસમાંથી પણ આવી શકે. ઓકે, સારું, ચલો. તો આપણે ફૂગ સૃષ્ટિ ભણી રહ્યા હતા. એની અંદર પણ ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે. 3 પ્રકાર આપણે ભણી ગયા છે. ક્યાં ક્યાં? ફાઇકોમાઇસિટીસ, આસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ત્રીજું હતું એ કયું હતું? ડ્યુટ્રોમાઇસિટીસ. પણ એની જે પહેલાનું હતું જે બેસિડિયોમાઇસિટીસ, એની વાત મેં તમને કરી હતી. બરાબર, કે એ હંમેશા કેવી ફંજાઈ કહેવામાં આવે, અંદર કોનો સમાવેશ થાય છે? તો એકદમ કે મશરૂમનો. બીજા કોનો સમાવેશ થાય છે? પફ બોલ્સ અને બ્રેકેટ ફંજાઈનો. બરાબર, બ્રેકેટ ફંજાઈનો સમાવેશ થાય છે. આની વાત મેં તમને ઓલરેડી કરી દીધી છે. નિવાસસ્થાનની વાત કરીએ તો એ જમીન ઉપર થાય છે, લાકડા ઉપર હોય. બરાબર, આ ઉપરાંત લાકડાના ગોળવાઓ હોય એની ઉપર હોય, કે કોઈ અન્ય સજીવના શરીરની અંદર પણ હોય છે. તમે એની ઉદાહરણ પણ ભણી ગયા છો. પક્સિનિયા, યુસ્ટિલાગો, એગેરિકસ. બરાબર, એટલે કે અલ્ટિમેટલી મશરૂમ. ખાસ કરીને તમારે એ લિંગી અંગો હોતા નથી, પરંતુ લિંગી પ્રજનન ચોક્કસ કરે છે. અને કઈ રીતે ના કરે છે એની ચર્ચા મેં તમારી સાથે ઓલરેડી કરી લીધી છે. સો ખાસ તો તમારે છે ને કન્ફ્યુઝ ન થાવ ને એના માટે યાદ રાખવાનું, પડદાવિહીન છે, પડદાયુક્ત છે, સાખી છે કે શું છે. લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન કયા પ્રકારનું કરે છે? માનો કે લિંગી પ્રજનન કરતો તો કયા પ્રકારના બીજાણુ કરે છે? કયા પ્રકારના બીજાણુ છે તો કયા પ્રકારની બીજાણુ ધાની બનાવે છે? અને કયા પ્રકારના બીજાણુ ધાની બનાવે છે તો ફડકાઈ બનાવે છે? અને બીજાણુ બનાવે છે એ અંતર્જાત પ્રકારના છે કે બહિર્જાત પ્રકારના છે? ક્લિયર? તો આટલી વસ્તુ તમને આવડતી હશે તો ડેફિનેટલી છોકરાઓ તમને બેસિડિયોમાઇસિટીસ છે, ખાલી ઓલું ડોલીપોર, બરાબર, જે મહત્વનું છે એ યાદ રાખજો. તો આવા ડોલીપોર્સ પણ એની અંદર આવેલા હોય છે. સો વધારે આગળ વધીએ છોકરાઓ હવે આપણે. બરાબર, આજે આપણે ચર્ચા કરવાના છે ડ્યુટ્રોમાઇસિટીસની. બહુ ઇઝી છે, આમાં કાંઈ બહુ છે નહીં. બહુ જલ્દી હમણાં 5 મિનિટમાં 10 મિનિટનું છે. બરાબર, આપણે કમ્પ્લીટ કરીએ એને. ડ્યુટ્રોમાઇસિટીસ ડ્યુટ્રોમાઇસિટીસનો ને ખાસ કરીને એ કેવી રીતના હાઇલાઇટ થાય છે તો કે ડ્યુટ્રોમાઇસિટીસ છે ને એને અપૂર્ણ ફૂગ પણ કહેવામાં આવે છે. લખું છું અહીંયા. અપૂર્ણ ફૂગ કહેશું કારણ કે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ બધા પ્રકારના પ્રજનન સાથે સંકળાયેલી નથી. અમુક કેરેક્ટરિસ્ટિક છે એ બરાબર એના જે ફૂગની હોવી જોઈએ એ ટાઈપની નથી, એટલા માટે શું કહે છે એને અપૂર્ણ ફૂગ કહે છે. જોઈએ એ કઈ કેરેક્ટરિસ્ટિક છે. આ પ્રકારની ફૂગ છે ભાઈ, બરાબર, એ વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન જ કરે છે. કયા પ્રકારનું પ્રજનન કરે છે આ તમને કોઈ નાના એવા શોર્ટ MCQ ની અંદર આવી શકે છે છોકરાઓ કે એ કયા પ્રકારનું પ્રજનન કરે છે. તો એની અંદર એ કયા પ્રકારનું કરે છે? વાનસ્પતિક પ્રજનન. એટલે ખાસ કરીને વેજીટેટિવ પ્રોપગેશન કહેવાય એને ઇંગ્લિશમાં. વાનસ્પતિક પ્રજનનને ખાસ યાદ રાખજો કે જે વાનસ્પતિક પ્રજનન એટલે શું થાય કે જે પિતૃ સજીવ છે એના કોઈ એક જ ભાગ છે એ નવા સજીવનું સર્જન કરી નાખે તો વાનસ્પતિક પ્રજનન. અલ્ટિમેટલી ઇઝ રિલેટેડ વિથ ધ અલિંગી પ્રજનન. કેમ કે આપણે અલિંગી પ્રજનનમાં પણ શું ભણ્યા હતા? કોને કહેવાય? કોઈ એક જ પિતૃ સજીવ છે એ પોતાના જેવો જ નવો સજીવ બનાવે છે તો એને શું કહેવામાં આવતું હતું? અલિંગી પ્રજનન. ક્લિયર એવરીવન? સો ધેટ ઇઝ ધ રિયાલિટી અબાઉટ ધ ડ્યુટ્રોમાઇસિટીસ કે એ વાનસ્પતિક પ્રજનન કરે છે અને અલિંગી પ્રજનન જ કરે છે. તે લિંગી પ્રજનન આ સમૂહની અંદર આવતા સજીવો છે બરાબર એ લિંગી પ્રજનન દર્શાવતું નથી. સમજાણું? જોજો.
પૂછી શકીએ કે કઈ એવો ફૂગનો સમૂહ છે, અથવા જો ફૂગનો સમૂહ તો તમને પૂછશે તો તરત આવશે ડ્યુટ્રોમાઇસિટીસ. પણ તમને માનો કે એવું પૂછે ટ્રાઇકોડમાં, ચલો ડ્યુટ્રોમાઇસિટીસનું એક એક્ઝામ્પલ છે ટ્રાઇકોડમાં, તો કે ટ્રાઇકોડમાં છે એ લિંગી પ્રજનન નથી કરતી, બરાબર, અથવા નીચેનામાંથી કયું અસંગત છે કે સંગત છે એ ગોતો. તો આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છોકરાઓ તમને આવી શકે છે, પણ આમાં યાદ રાખવાનું છે કે વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન કરે છે, જ્યારે લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ હોતું નથી. ક્લિયર? થોડાક વધારે આગળ વધીએ આપણે હવે. જો આ સમૂહમાં રહેલ ફૂગ બાદમાં લિંગી પ્રજનન જોવા મળે ચલો સમજો સરખી રીતના. માનો કે કોઈ એ નામની ફંજાઈ છે, એક એક્ઝામ્પલ આપું તમને, એ નામની ફૂગ, એ પહેલા કેની અંદર મૂકી છે ડ્યુટ્રોમાઇસિટીસ. કેમ કે ધેટ કાઇન્ડ ઓફ ફંજાઈ નોટ એબલ ટુ ડુઈંગ ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એ લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ નથી, બરાબર છે. પરંતુ બાદમાં ખબર પડી, બાદમાં અમુક કેરેક્ટરિસ્ટિકનો સ્ટડી થયો અને પછી ખબર પડી કે ભાઈ આ સમૂહ છે અને આ એ નામની જે ફૂગ છે એ તો શું કરવા માટે સક્ષમ છે, લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ છે, તો એને ડ્યુટ્રોમાઇસિટીસમાંથી દૂર કરી દેવામાં આવે. આ સમૂહમાંથી, એટલે કે આ સમૂહમાંથી ડ્યુટ્રોમાઇસિટીસમાંથી દૂર કરી અને કોઈ ઉપરના વર્ગના સમૂહમાં એને શું કરી દેવામાં આવે છે, મોકલવામાં આવી છે અથવા રાખી દેવામાં આવે છે. એ પણ લખી દો. ચલો ક્લિયર? આટલું તો તમને ખબર પડી ગઈ. ખાસ કરીને હું તમારા માટે એ પણ મેન્શન કરી દઉં, જો આ સમૂહમાં આની ડ્યુટ્રોમાઇટિસ લખીએ, જો ડ્યુટ્રોમાઇસિટીસમાં રહેલ ફૂગ માં લિંગી પ્રજનનનું લક્ષણ જોવા મળે ચલો ક્લિયર થઈ ગયું. હવે જે મેં ઉપરની સ્ટોરી કરી હતી એ મેં તમને ખાલી એક્ઝામ્પલ આપ્યા વગરનું કીધું, તો અહીંયા મેં એક્ઝામ્પલ આપી દીધું કે ભાઈ ડ્યુટ્રોમાઇસિટીસમાં છે કોઈ પણ ફૂગ રહેતી હોય એમાં જો લિંગી પ્રજનન પહેલાં ખબર હોય કે ભાઈ અલિંગી પ્રજનન જ કરે છે, પણ બાદમાં ભાઈ એમાં લિંગી પ્રજનન જેવું કોઈ લક્ષણ જોવા મળ્યું તો તેને ત્યાંથી દૂર કરી દેવામાં, ત્યાંથી એટલે કેમાંથી, ડ્યુટ્રોમાઇસિટીસમાંથી ખસેડી દેવામાં આવે છે છોકરાઓ, અને એને શેમાં મૂકી દે છે, બેસિડિયોમાઇસિટીસ અને આસ્કોમાઇસિટીસ જેવામાં મૂકી દે છે. કેમ કે આસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ છે જે લિંગી પ્રજનન કરવા માટે શું હોય છે, સક્ષમ હોય છે. નાવ ક્લિયર? ટેક્સ્ટબુકની અંદર તમને આની આ વસ્તુ ગોળ ગોળ કરી અને 3-4 વાર આપી છે, બટ આ સિમ્પલ અને સોબત, બસ આનાથી વધારે લખવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે થોડુંક આગળ જોઈએ. અલિંગી પ્રજનન માટેની પાસે બીજાણુ આવેલા હોય છે. એ કયા પ્રકારના હોય છે? કણી બીજાણુ આવેલા હોય છે, બરાબર.
સમજાય છે કે નથી સમજાતું? કેમ કે તમને મેં ઓલરેડી સમજાવી દીધું છે કે અલિંગી પ્રજનન કરવા માટે છોકરાઓ ડેફિનેટલી સક્ષમ હોય છે, બરાબર છે, પરંતુ એ કયા પ્રકારનું? કણી બીજાણુઓ દ્વારા જ અલિંગી પ્રજનન કરે છે, મીન્સ કે ફોર્મેશન કરે છે. આ એક તમને પૂછાઈ શકે છે. બીજી વાત કરીએ તો એના કવક તંતુની, તો કવક તંતુ છે હંમેશા કેવા હશે? પડદાયુક્ત અને શાખિત હોય છે. કવક તંતુ કેવા છે? પડદાયુક્ત અને શાખિત હોય છે. એમાં મારે તમને કશું જ કહેવાનું નથી, તમને બધાને ખબર છે વચ્ચે કોષ કેન્દ્ર અને વચ્ચે શું આવેલા હશે? પડદા આવેલા હશે, અને એમાં પણ શાખા પડતી તો શાખિત હોય છે. ક્લિયર થઈ ગયું? બરાબર. મૃતોપજીવી અને પરોપજીવી પ્રકારનું મૃતોપજીવી અને પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. એ પણ તમને બધાને ખ્યાલ આવી જશે. મૃતોપજીવી એટલે કેવા થાય છે? સપ્રોફાઇટિક. અલ્ટિમેટલી કેવા કે જે મૃત સજીવો છે, બરાબર, એના કોઈ ભાગ છે એનું વિઘટન કરીને સડતા હોય એમાંથી ખોરાકનો પ્રાપ્ત કરે છે, અને બીજા છે પરોપજીવી, જે અન્ય સજીવની અંદર રહી અને એમાંથી ખોરાક પ્રાપ્ત કરતા હોય છે. ખાસ કરીને અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે તેમાંના મોટા ભાગના વિઘટકો તરીકે ઓળખાય છે. તેમાંના મોટા ભાગના કેવા હોય છે છોકરાઓ? વિઘટકો હોય છે. એટલે કેવા? ડીકમ્પોઝ કરતા હોય એવા વિઘટકો. એટલે કેવા? ડીકમ્પોઝ કરતા હોય એવા. એટલે ડીકમ્પોઝ એટલે વિઘટનની પ્રોસેસ કરતા હોય એવા. માનો કે જો તમે લોકો બહુ જલ્દી 12th સાયન્સની અંદર આવશો ત્યારે તમારું 13મું 14મું ની બધા ચેપ્ટર કેવા છે? ઇઝ રિલેટેડ વિથ ધ એન્વાયરમેન્ટ. ત્યારે તમે બહુ સારી રીતે ભણશો કે કોઈ વનસ્પતિ છે એની ઉપર બીજા સજીવ, એ સજીવ ઉપર બીજા સજીવ, એ સજીવ ઉપર ત્રીજા સજીવ નપતા હોય, પણ જે ઉપર સૌથી ઉપરની લેવલ ઉપર છે સજીવ મૃત્યુ પામશે ત્યારે જમીનમાં જ જશે, બરાબર. તો આવા જે કોઈ બેક્ટેરિયા છે, કોઈ ફૂગ છે, કોઈ વાયરસ છે, એનું વિઘટન કરશે. જે વિઘટન કરતા હોય એને શું કહેવાય? વિઘટકો. તો આમાંની મોટા ભાગની જે ફંજાઈ છે એ કેવું કાર્ય કરે છે? વિઘટનની પ્રોસેસ કરે છે, એટલા માટે એને વિઘટકો તરીકે છે. આ ઉપરાંત તે ખનિજોનું ચક્રીયકરણ પણ કરે છે. ચક્રીયકરણ કરવું એટલે કે રિસાયકલ કરવું. રિસાયકલ પણ કેવી રીતના? કે માનો કે કોઈ સજીવ છે એ મર્યું તો એની અંદર કાર્બનિક ઘટકો હશે, એનું વિઘટન કરીને અકાર્બનિક ઘટકો બનાવશે. એ અકાર્બનિક ઘટકોમાં પણ ખાસ કરીને કેવા ઘટકો? તમે લોકો આગળ પણ ભણ્યા છો રિસાયકલમાં, બરાબર. એના વિના અને નોન સ્ટોક, બરાબર, એ પ્રકાશ સંશ્લેષણની અંદર આવતું હતું. પછી જ્યારે રાસાયણિક રીતે આવતા હતા ત્યારે મેં તમને કીધું હતું ઘણા બધા એક્ઝામ્પલ એની અંદર તમે મૂકી શકો છો, બરાબર. જે નાઇટ્રોજનનું નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું શું કરતા હતા? ઓક્સિડેશન કરતા હતા. અને અમુક છે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, એ બધા ઘટકોનું શું કરતા હતા? રિસાયકલ કરાવતા હતા. એટલે કે ચક્રીયકરણ થાય, જમીનની અંદર જાય, ત્યાંથી જમીન ફળદ્રુપ બનશે, બરાબર છે. એ જમીન છે ફળદ્રુપ, જમીનમાં વનસ્પતિ થશે. એવી વનસ્પતિને કોઈ સજીવ ખાશે, એ સજીવને અન્ય સજીવ ખાશે, અન્ય સજીવને અન્ય સજીવ ખાશે, એક આખી ચેઇન બનશે. અને એ સજીવ જ્યારે ડેથ થશે ત્યારે પાછું જમીનમાં જ આવશે, બરાબર. તો આમ આખી એક સાયક્લિક પ્રોસેસ છે. તો એ ખનિજોનું ચક્રીયકરણ પણ કરે છે. તો આ થઈ ગયું એના બધી કેરેક્ટરિસ્ટિક. એનું ઉદાહરણ જોઈએ આપણે તો આલ્ટોનેરિયા, બરાબર. આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે. સેકન્ડ છે કોલિટોટ્રાઇકમ, અને ત્રીજું એક્ઝામ્પલ છે ટ્રાઇકોડમાં. થોડુંક ટફ લાગશે તમને એક્ઝામ્પલ, બટ 2 વખત વાંચશો તો ડેફિનેટલી તમને યાદ રહી જશે. હું ફટાફટ 2 જ મિનિટમાં તમને આખું કહી દઉં છું. ગોખતા નહીં. આ બધા પોઈન્ટ એવા છે કે આનું પહેલાં લખી નાખો, આ પછી લખો, ઓલું પહેલાં લખી નાખો, ડઝન ઇમ્પોર્ટન્ટ. આ કોઈ પ્રોસેસ નથી કે આના પછી આ જ સ્ટેપ આવે, બરાબર. આ તો તમારે એક લખાણ છે જે તમારે સિક્વન્સ મેન્ટેન ન કરો, જે પોઈન્ટ જેવી રીતના યાદ રહે છોકરાઓ એવી રીતના પણ તમે આપી શકો છો. ક્લિયર થઈ ગયું? ચલો આગળ વધીએ.
શું કહે છે? અપૂર્ણ ફૂગ છે, વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન અલિંગી પ્રજનન કરવા સક્ષમ હોય છે, લિંગી પ્રજનન દાખવતું નથી. આ લિંગી પ્રજનન જોવા મળે તો ત્યાંથી દૂર કરીને અન્ય સમૂહમાં મૂકી દે, ડ્યુટ્રોમાઇસિટીસમાંથી દૂર કરી અને એને એસિડિયોમાઇસિટી અને આસ્કોમાઇસિટીસમાં સ્થળાંતરણ કરી દે, મૂકી દે. અલિંગી પ્રજનન પદ્ધતિ કરે પણ કયા પ્રકારના બીજાણુથી કરશે? કણી બીજાણુથી. કવક તંતુ છે એ કેવું છે? પડદાયુક્ત અને શાખિત છે. મૃતોપજીવી અને પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ છે. મોટા ભાગના કેવા છે? વિઘટકો છે. ખનિજોનું શું કરે છે? ચક્રીયકરણ કરવા માટે સક્ષમ હોય છે. ઓલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડમાં, દેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધેટ ડ્યુટ્રોમાઇસિટીસ સમૂહના છે. એકદમ ઇઝી. મેં તમને પહેલાં આ છે ને આમ તમને લાગે થોડુંક મોટું, બટ આ તો એકદમ પ્રકારની સ્ટોરી જ કરી છે. તો તમારે તો મેઇન વર્ડ પિકઅપ કરી અને ઇઝી બનાવી દેવાનું છે. ઓકે, સો દેટ ઇઝ ધ સ્ટોરી અબાઉટ ધ ડ્યુટ્રોમાઇસિટીસ એન્ડ એઝ વેલ એઝ ધ ઓલ ફંજાઈ. આપણે અહીંયા ફૂગ સૃષ્ટિને શું કરીએ છીએ? કમ્પ્લીટ કરીએ છીએ. હવે તમે જ વિચારો, સિક્વન્સ યાદ કરો તો RH વિટેકરની પહેલાં આપણે સૃષ્ટિ મોનેરા કમ્પ્લીટ કરી નાખી, દેન આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટા કમ્પ્લીટ કરી નાખી. ત્રીજી હતી કઈ હતી? સૃષ્ટિ ફૂગ, એટલે કે ફૂગ સૃષ્ટિ, બરાબર, એટલે કે ફંજાઈ જે કિંગડમ હતું એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. ચોથું કયું આવતું હતું? વનસ્પતિ સૃષ્ટિ. અને પાંચમું કયું આવતું હતું? પ્રાણી સૃષ્ટિ. બટ યાદ રાખજો, વનસ્પતિ સૃષ્ટિનો એ લોકોએ કંઈક અડધો બે પેરેગ્રાફ આપ્યા છે અને પ્રાણી સૃષ્ટિના પણ 2 પેરેગ્રાફ આપ્યા છે. શું કામ એટલું? આમ જોવા જઈએ તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઇઝ ધ વેરી બિગ કિંગડમ કમ્પેરેટિવલી ટુ અનધર, બરાબર છે. એટલે સુવિકસિતમાં, લક્ષણોની બાબતમાં, બરાબર, હું સંખ્યાની બાબતમાં તો કહેતી જ નથી, પરંતુ જો આપણે એને સ્ટડી કરવાનો જ છે ઇન ડિટેલ, બટ ક્યારે? વનસ્પતિ સૃષ્ટિનો ચેપ્ટર નંબર 3માં અને પ્રાણી સૃષ્ટિનો ચેપ્ટર નંબર 4ની અંદર. પણ જે ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે જે એક બે પેરેગ્રાફ, એ હું તમને અહીંયા કરાવી દઉં છું વધારે ડિટેલમાં. એના જે પ્રકાર પડે છે, એક પ્રકારની અંદર જે પેટા પ્રકાર પડે છે, એના ઉપયોગો છે, કયા પ્રકારનું પ્રશ્ન દાખવે છે ચેપ્ટર નંબર 3ની અંદર, અને પછી બાકીનું જોશું આપણે ચેપ્ટર નંબર 4ની અંદર. દેટ્સ ઓલ. ઓકે, તો પછી આપણે હવે આવે છે વનસ્પતિ સૃષ્ટિ, બરાબર. આપણે તો હવે ક્યું જોઈએ છે? વનસ્પતિ સૃષ્ટિ. ઓકે, ચલો. ચલો, વનસ્પતિ સૃષ્ટિ છે ને બહુ સ્મોલ એન્ડ સ્વીટથી આપ્યું છે. હું વધારે કરાવવાની પણ નથી, કેમ કે આપણે આખું જે ચેપ્ટર ભણવાનું જ છે, જે ડિટેલમાં ભણવાનું છે, એના માટે આપણે ટાઈમ વેસ્ટ કરવાના નથી. પહેલાં તો તમે જ કહો, તમારે જ લખવાનું હોય તો વનસ્પતિ સૃષ્ટિ વિશે તો પહેલાં શું લખશો? બહુકોષી સુકોષ કેન્દ્રીય કોષ. પ્રોબ્લેમ છે આની અંદર, સેન્ટેન્સ તમારે બનાવવાના છે, પણ હું તો જે મેઇન વર્ડ છે એ જ પિકઅપ કરીને તમારી સામે મૂકું છું. બહુ આ વર્ગના કોઈ પણ એવું તમને એક્ઝામ્પલ નહીં જોવા મળે છોકરાઓ કે જે એકકોષી હોય, એટલે આઈ મીન બહુકોષી છે. ઉપરાંતમાં સુવિકસિત શું છે એનો થોડુંક બીજા કરતાં થોડુંક સુવિકસિત હશે, અને બીજું છે સુકોષ કેન્દ્રીય કોષ. તમને બધાને સારી રીતના ખબર હોવી જોઈએ. સુકોષ કેન્દ્રીય કોષ એટલે મેં તમને કીધું છે, સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું વાત કરી હતી આપણે, કે જેના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. ક્લિયર? ચલો, બીજો પોઈન્ટ શું કહેશી? મોટા ભાગના કેવા હશે? પ્રકાશ સંશ્લેષી. એવું લખીએ મોટા ભાગના તો તમને પાછા મને ફોન કરશો અથવા એમ કહેશો મેડમ આવું થોડું હાલે, વનસ્પતિમાં લખશો આપણે મોટા ભાગના, રાઈટ? તો લખું છું. ચલો, ક્લિયર? હવે તમે કહેશો મેડમ તમે અપવાદની વાત કરો છો. હું એવું કહું છું, અમુક અપવાદ એવા પણ છે વનસ્પતિની અંદર કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી, રાઈટ? તો અન્ય ઉપર ડિપેન્ડ છે. તમારા માટે આ જાણવું બહુ જરૂરી છે અને અલ્ટિમેટલી નવું પણ છે, કેમ કે તમને સિંગલ એક્ઝામ્પલ અહીં નહીં આવડતું હોય, બરાબર છે? તો જેમાં
અપવાદમાં વિષમપોષી છે, જેની અંદર હું દાખલા તરીકે મૂકી શકું છું કીટ ભક્ષણ કરતા હોય એવું. જો આ કેવું છે કીટ ભક્ષણ કરતી હોય એવી વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ થાય? સંધિ છૂટી પાડો. કીટકનું ભક્ષણ કરતી હોય. જોજો તમે કોઈ દિવસ સાંભળ્યું છે વનસ્પતિ શું કરતી હોય? કીટકનું ભક્ષણ કરતી હોય. એટલે કે છે ને એની પાસે બહુ ખૂબસૂરત ફ્લાવર કે એના જે લીવ્સ ને બહુ સરસ હોય એક તો એક્ઝેક્ટલી. તો ત્યાં કોઈ કીટક કે કોઈ નાનો એવા કોઈ એવા સજીવો જેવા ત્યાં જઈને બેસે ને તો એટલા સેન્સિટિવ હોય ને કે પોતાનું આખું ઉપરની જેવું બેસે ને એટલે ઉપરથી એન્ગલ્ફ કરી લે ને, બરાબર. અને કીટકનું શું કરતા હોય છે? ભક્ષણ કરતા હોય છે. એટલે એ કીટ ભક્ષ્ય હોય છે. બટ ઓબ્વિયસલી તમને આના ઉદાહરણ સાથે પણ થોડુંક ઇન્ટરેસ્ટ હશે કે મેડમ આમાં કોનું ઉદાહરણ આવે? તો એક ઉદાહરણ આ પૂછાશે તમને એક્ઝામમાં. અર્કઝવર, વિનસ મક્સીપાસ, ત્રીજું એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં નથી આપ્યું કદાચ, બરાબર, હું મૂકી દઉં છું. કળશપર્ણ, બરાબર. આ બધા કેવા છે ને કંઈક ને કંઈક, કોક છે બલૂન જેવું હશે, કોક ઓલો કળશ કેવો હોય આપણે એ ટાઈપનું હશે, એની જે રચના હશે જેવાની આ બેસે એટલે એંગલ્ફ થઈ જાય, બરાબર છે. સો આ થઈ ગઈ વાત એવી વનસ્પતિની કે જે કીટભક્ષી વનસ્પતિ છે. બહુ નવું છે તમારા માટે. અને બીજું એક્ઝામ્પલ મૂકું તો અમરવેલ. અન્ય અપવાદમાં અન્ય પરોપજીવી પણ છે. એના દાખલા તરીકે મૂકું તો અમરવેલ. એમાં કોનો સમાવેશ થાય છે છોકરાઓ? અમરવેલનો, બરાબર. અમરવેલ એક એવી છે કે જે સંપૂર્ણ રીતે શું છે? અન્ય વનસ્પતિ ઉપર શું છે? વનસ્પતિ ઉપર જ છે, બરાબર, આધાર રાખે છે. બરાબર છે. આ થઈ ગઈ આની. પણ હવે જ્યારે આપણે પ્રકાશ સંશ્લેષણની સ્ટડી કરીએ, આ તો બંને અપવાદની વાત થઈ ગઈ, બરાબર. એ તમારે યાદ ખાસ રાખવાના છે. તો અમુક પ્રકાશ સંશ્લેષી છે, એવા છે એ અમુક છે એ પ્રકાશ સંશ્લેષી છે. તો તે માટે તેમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે. એ માટે એની પાસે શું આવેલું હોય છોકરાઓ? હરિત દ્રવ્ય આવેલું હોય છે. સો બહુકોષી છે, સુકોષ કેન્દ્રીય કોષ છે. અમુક અપવાદને બાદ કરતા આ સમૂહના સજીવોને શેમાં મૂક્યા છે? પ્રકાશ સંશ્લેષી, એટલે કે એની પોષણ પદ્ધતિ પ્રકાશ સંશ્લેષી છે. અંગ જોવા મળશે પણ કોઈ અંગતંત્ર જોવા મળતું નથી. અપવાદમાં જે વાત કરી તે વિષમપોષીમાં મુખ્ય કીટ ભક્ષણ કરતી હોય એવી વનસ્પતિ, જેમાં અર્કઝવર, વિનસ મક્સીપાસ અને કળશપર્ણનો સમાવેશ થાય છે. અન્ય વનસ્પતિ છે પરોપજીવી છે, જેમાં અમરવેલનો સમાવેશ થાય છે, જે અન્ય વનસ્પતિ ઉપર પોષણ માટે આધાર રાખતી હોય. બીજી છે પ્રકાશ સંશ્લેષી વાત કરતા હોય તો પ્રકાશ સંશ્લેષણ માટે કોણ આવે છે? એની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય છે, જે હરિત દ્રવ્યની મદદથી શું કરે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી CO2 લઈ અને મૂળ દ્વારા લીધેલું પાણી બધાનો ભેગું કરી અને પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ નામની પ્રક્રિયા કરે છે. એ કયા પ્રકારના અવસ્થાઓમાંથી પસાર થાય છે? પછી એ કયા પ્રકારના જન્યુજનક અને બીજાણુજનક જેવી અવસ્થાઓમાંથી પસાર થાય છે? આ ઉપરાંત એની અંદર કયા કયા પ્રકાર પડે છે? વનસ્પતિ સૃષ્ટિ, આઈ મીન પ્લાન્ટ કિંગડમ ઇઝ વેરી બિગ કિંગડમ, રાઈટ. તો એની વાત આપણે ક્યારે કરશું? નેક્સ્ટ લેક્ચરની અંદર. અહીંયા આપણે ફૂગ સૃષ્ટિ આખી શું કરી દીધી? કમ્પ્લીટ કરી દીધી. ટ્યુટ્રોમાઇસિટીસ, આસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ફાઇકોમાઇસિટીસ. અને દેન આફ્ટર આપણે ક્યુ ચાલુ કર્યું હતું? વનસ્પતિ સૃષ્ટિ. અને જેની અંદર મેં તમને આટલું કરાવી દીધું છે. આની અંદરથી MCQ આવવાની સંભાવનાઓ રહેશે. હજી વનસ્પતિ સૃષ્ટિ થોડુંક એવું સ્લાઇટલી બાકી છે, જે આપણે ક્યારે કરશું? નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજ લેક્ચર માટે આપણે શું કરીએ છીએ? આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ એવરીવન.